આ બેન ને છે ને આપણે નથી લઈ જવાના. આપણે ઓલા પણ તો શરબત પીધું હતું, પાછું આવી ગયું છે શરબત. જો તો મસ્ત મજાનો ભાઈબંધો છે ને સેવા કરે છે. ચેકિંગ કરીએ છીએ આમાં હવા ને એવું કઈ ઓછું નથી ને. આમાં કેટલી બધી ગાડી આખી જાય ને આમાં ચેક કરવી પડે. આમ જો આ ટાયર છે ને ઉતરી ગયા નાની માઇલ પાસે ને આપણે આટો મારવા જવાનું છે હજી થોડીક વાર. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ મસ્ત મજાના ને ગાડી કાઢી લીધી છે બહાર. ગાડીમાં છે ને સામાન ભરી લીધો છે ફૂલે ફૂલ ને. હાલો 2-3 જણાની વ્યક્તિની વાટે છે, એ આવે ને પછી આપણે નીકળીએ ને ક્યાં જવાનું છે. થંબનેલમાં તમે જોઈ દઈશું છે. તો ખજુરિયા પીરનો કાલ મેળો ભરાય ને ના મંદિરે જઈશું આપણે ને કાલ મેળો કરવાનો છે. તો આજ આપણે જવાનું છે ને આજ રાત રોકાવાનું છે. કાલ આખો દિન પછી સાંજે નાથી 7-8 વાગી જાય. 7-8 વાગે આપણે નાથી પાછા રિટર્ન થઈ જવું. રાતે 12-1 વાગે પાછા આપણે ઘેરે પૂગી જવાના છીએ. તો ઠેઠ લગન માહિતી આપતો જાય ને વિડીયોમાં બના રહીયો. તો એક આજનો વ્લોગ આવશે, કાલનો વ્લોગ આવશે. તો આજ સાંજ પડશે ને ત્યારે આજનો ને ઉમ્મીદ કરું આ વિડીયોમાં તમે જોડાયેલા છો. તો આવતી ખેલેથી જોડાયેલા રહીજો ને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો. તો હાલો પાછા આપણે લુગડા ચેન્જ કરી નાખ્યા છે ને આ ભાઈને આ બેન ને છે ને આપણે નથી લઈ જવાના મેળામાં. હાલો આપણે ટેપ પણ ચાલુ કરી લેજો. આપણે બધા ટાટા એ બધાને છે ને આપણે ટાટા કરી દઈએ. ટાટા 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 તો એ બધાને છે ને ટાટા કરી દીધો છે ને આપણે નીકળી ગયા છીએ ગાડી લઈને. તો 65 વાગ્યા લગનમાં આપણે પૂગી જશું એટલું મેપના લેવલે કહેવાય છે. તો આ દુકાનેથી છે ને આપણે માવાને એવું બધું ખરીદી કરી લીધી છે. એટલે ખરીદી એટલે માવા તો વિનાનું હાલત નહીં. આપણે તો આપણે માવાને એવું બધું લઈ લીધું છે અને હજી ગામની બહાર છે ને થોડીક જ વારની માઇલ પર આપણે છે ને નીકળવાના નથી. એટલે પહેલાં આવીને એટલે ડેલી આવવું પડે. માવા ખાતા હોય ને એને ખબર જ હોય. આ જો અમારા ભાઈ છે ને સ્પેશિયલ એને આજ વાહે બેહવાનો વારો આવ્યો ને એને આદિ લગ્નમાં છે ને વાહે કોઈ દી બેહાડે નહીં. આ પહેલી વાર છે ને કરી તો એના પપ્પા હોય ને એ બેહે. પણ આવડા દાદાને બેહાડવાના હતા અમારે. પણ આવડા દાદા છે ને બેઠાની હંધાઈની પેલા સાક્ષા કેવા ખબર હંધાઈની પેલા આવીને અહીંયા બેસી ગયો. એટલે એને ખબર છે હું મોટો છું. આવડા છોકરા છે ને કોઈ એને વાહે ઉતારે નહીં. એમ હું સાક્ષો નહીં મારી સીટ આવ્યા જ છે. હું એક જ વાર છે ને આજથી વરદી પેલા રિહાણા હતો. પેલા હું મોર બે હતો. મારા આવડા ભાઈ છે ને એકવાર રિહાણા થઈ કે મારી ગાડી છે મને જ મોર બેહવા ગયો. પછી એને મને નાલીને છે ને આયા કાઢ્યો ને પછી આઈની સીટ જ બેહું. ગમે એટલી ટાઈટ હોય બારી ખુલે કે ન ખુલે મારી આવડ્યા હેઠે ઉતરી ગયો. પણ પાકશાળી હતો. પણ હવે તો આવડી સીટ થઈ ગઈ હવે આગળ ના બે. હવે આ ડ્રાઈવર માંથી બે માંથી એક ભાઈ હું આવ્યા હોય ને તો આપણે એટલે જ આપણે સીટ અહીંયા ગોતી લીધી. કઈ ઉપાધિ તો નહીં પછી. તો અહીંયા છે ને આપણે લોકો છે ને સેવા બહુ મસ્ત કરતા હતા. શરબત પાઈ દીધું આપણે 3 ગ્લાસ ઠપકારી દીધું. આ ગાડીમાં જેટલા બેઠા હતા બધા એટલે કે ગાડી તમે ઊભી રાખો શરબત પીધા હતા. તો આપણે પીને ગયું આ લગભગ તો હોય જ શરબત હોય ચોકલેટ હોય ગમે એ પ્રસાદી છે ને આ પૂનમના દિવસે દર પૂનમના દિવસે હોય. આ કંઈક જંગલ જેવો હોય છે. આનો કંઈક નામ તો સારું કહેવાય છે ને નામને ખબર નથી. જવો કારણ કે કેવા મસ્ત મસ્ત ડુંગરા તડકો અત્યારે છે ને ભૂકા કાઢી નાખે ને એવા છે. કેહુડા નથી કા આમાં છે ને કેહુડા ને એવું જ છે. જો થોડા પણ એક કેહુડો બધા આમાં જો નહીં ગયા ઝાડ જોવો ને કેહુડાના ઝાડવા છે. આપણે ઓલા પણ તો શરબત પીધું હતું, પાછું આવી ગયું છે શરબત. જો તો મસ્ત મજાનો ભાઈબંધો છે ને સેવા કરે છે. તો આપણે શરબત પી નાખીએ. ગમે એ વાહન લઈને વટે ને ફરી જાત બધાને ઊભી રાખવાનું. 2 વ્હીલવાળા 4 વ્હીલવાળા ડીસીમવાળા ગમે એ વ્યક્તિ વટે ને શરબત પીવા ઊભું રાખીને રાખે એટલે પ્રસાદી લેતા જાવ. આપણે છે ને 5 ગ્લાસ શરબતના ઠપકારી લીધા છે. એમાં થોડું કઈ ઘટ્યા અમારા દાદા 2 ઠપકાર્યા મેં 5 ગ્લાસ ઠપકાર્યા. કેવી ખાવા પીવા જોવે કે પ્રસાદી લેતા જાવ. અમારા ડ્રાઈવરે 3 પીધા પણ એ 3 પીએ આપણે 4. આ તો પછી વધારે પછી મને શરમ લાગી. તું કહો 5 ગ્લાસ પીધા ને 6 નથી પીવાનો 6 પી જવાનો હતો. 4 ગ્લાસ ને આગળ પીધા ખાવા પીવા જોવે એમાં તો આપણે હાલે જ દી. મારો નિયમ છે ખાવા પીવામાં શરમ કોઈ દી નહીં રાખવાની. નકર તો આપણે ભૂખા રહી ને ઉભા તો ધાજો સમય કરે ભૂખો ન રહો. મારે ખાવા તો જોવે હાલો ડમડમો થઈ ગયો છે ને હજી આગળ ઉભા રહેવું નાસ્તા પાણી કરવા. દાદોઈમાં અમારા અંજુમાં એને છે ને ભૂખ લાગી છે તો થોડાક આપણે નાસ્તો કરીએ. 1 ગ્લાસ પીને પાછા કાકડી આયા નાખે. બોલો એમ તો હાલે. હા બધા 1 ગ્લાસ આપણે
થોડો ગમ તો મને છે ને ડમડમો લાગે છે, વધારે નથી લાગતો ખાલી છે ને. આમાં એમ છે તડકો એવું છે ને ટાઢું બરફ જેવું હતું ને પીવું એમ જ નીકળ્યું થતું હતું. તો આપણે છે ને કરી નાખે છે ને ડ્રાઈવર છે ને અત્યારે ધીમી ગાડી હાકે છે અને આમ રેગ્યુલર ધીમી હાંકતા હોય ને તો મજા આવ્યા કરે. તો આપણે છે ને ગાડી ઊભી રાખી દીધી છે ને ચેકિંગ કરીએ છીએ. આમાં હવા ને એવું કાંઈ ઓછું નથી ને, આમાં કેટલી બધી ગાડી હાકી જાય ને આમાં ચેક કરવી પડે. આમ જુઓ આ ટાયર છે ને ઉતરી ગયા ને, ટાયરે ઊના થઈ ગયા. જુઓ 4.5 ટાયર છે ને ઉતરે ને એ આ રોડ બતાવે. જુઓ લાગે ને નવા પણ એ ટાયર ઉતરીને છે ને આ રોડમાં ઘાય ને એમ થઈ ગયું છે. આમાં સામાન ને એવું બધું આપણે પીડ્યો છે, ચારે બાજુ આટા મારી લીધા છે ને થઈ ગયા છે. હા જો હરિયાન બરિયાન બધું રાખે આવડા બધા. લો આટલું બધું એમાં જેટલી વસ્તુ સુવિધા જોવે ને એટલી બધી રાખવાની જ હોય. નાસ્તો પાછા છે ને નાસ્તાનું લાવેલા છે યાર. ચા પાણી બનાવવા હોય ને તો પણ આપણે બનાવી શકીએ. દરવાજો અત્યારે છે ને ખાલી દઈ ખોટો આપણે દરવાજા ગમે ના ગાડી ઊભા રાખીએ ને અને દરવાજા તો એક ખુલ્લા ન હોવા જોઈએ. કેમ આમાં કંઈ કહેવાય નહીં કેવો સમય હોય કેવી જગ્યા હોય એની છે ને પૂરી આપણે સેફટી રાખવી પડે. અને અત્યારમાં ઓલા દાદા છે ને દાંતણ ગોતવા મળ્યા છે. એ કે ના છે ને ખેતરમાં મેળો છે ના કાંઈ લીમડો ને એવું કાંઈ નથી છે પણ આ મંદિર છે. અત્યાર દિના છે ને એ દાંતણ ભાંગવા મળ્યા છે કે એકાદું દાંતણ લઈ લઉં ને તો કે સવારમાં કરવા થાય. જો મને અત્યારે યાદ છેડ્યું કઈ જગ્યાનો વિચારતો હતો મને કાંઈક ભૂલાઈ જાય છે પીસી કરવાની ભૂલાઈ ગઈ. જો અત્યારે આ દાંતણ જોઈને છે ને મને યાદ આવ્યું. મને ઘેરે આમ તો થતું શું જ કાંક મને ભૂલાય તો આ પીસી ભૂલાઈ ગઈ. ડ્રાઈવરને તો છે ને 2 પીસી રાખી એક અંદર જ રાખે. આ ગાડીની માઇલ પર રાખીને આપણે છે ને એક જ પીસી રાખીએ. તો આપણે છે ને ગાડીમાં ફરીને આપણે બેસી ગયા છીએ. નાનકોનો નજર તો જો આમ જો જંગલ જેવો નાનકો છે ને પક્ષી પ્રાણી ને હાવજ ને એવું બહુ. તો હમણાં તમે મારા વિડીયો જોયા થશે ઓલા હાવજના, તો આ એરિયાના વિડીયો જેવડાઈ હાવજ જોવા હાટું અમે દોડતા ને આ એરિયાના છે. બોલો નાનકો છે ને બહુ એટલે બહુ હાવજ ને એવું બધું. એક આડે 4-5 નું ટોળું જ હોય, એક આટો જોવા જ ન મળે આપણને. ભૂલો પીડો હોય તો એક આટો હોય એમાં એ તો આવે જ ને ભૂખ આવે છે. હજી આગળ છે ઓલો રસ્તો તો પણ નાલી વળવાનું છે આપણે. આગળ રસ્તો આ બોર્ડ બતાવી ને આગળ વળવાનું. હા ઓલો પણ ધીંધો આગળ બસ છે ને ત્યાંથી વળવાનું છે આપણે. હાવજ ના પોસ્ટર હોતે મારેલા હે તમે જો હાવજ ના બધા પોસ્ટર. પછી તો એમ કરતો હોય જ ને બહુ સેફટી રાખવી પડે. મને તો બહુ બીક ન લાગે. તો આપણે છે ને અહીંયા પૂગી ગયા છીએ ને ગાડી પાર્કિંગ કરી નાખી છે. લો તો ગાડી પાર્કિંગ કરી નાખી તો આપણું પથારી દીધું છે આપણે બેસવા હાટું ને. અહીંયા છે ને ફૂલ મેળો ભરાણો છે. તમે જુઓ થોડીક વાર છે ને આપણે આરામ કરીએ ને પછી પાછા છે ને આના પર મોટા સરખાઈ પણ છે. જુઓ આ ફીટ થયા છે હજી આ રાતમાં છે ને આખા ફીટ કરી દે. પછી એના પર છે ને મેળાનો માહોલ એટલે માહોલ. હજી છે ને આપણે માઇલ પાસે ને આની માઇલ પાસે ને આપણે આટો મારવા જવાનું છે હજી થોડીક વાર પછી. હજી તો ઘણી બધી તો વાર છે. તો આપણે છે ને અંધારું થઈ ગયું છે ના જુઓ બધી ધબધબાટી એટલે બોલા કરે એવું ને. આપણે છે ને ગાડી પાર્કિંગ કરી નાખી છે ને હવે આપણું બધાને મસ્ત મજાની નીંદર કરી લેવાની છે ને જાગવાનું છે સવારે. તો આપણે છે ને ખાઈ આવ્યા છીએ ના એટલું બધું માણામાં હુકો હવે બતાવી ન કહો તમને પણ હા ઉમ્મીદ કરું ને એ જો બધા જોવા ને ઢેફામાં દડે. હમણાં તાપડાને એવું પથાર્યું છું ને આ જગ્યામાં જે મેળા કરતા હોય ને એ લોકોને ખબર હોય એની માથે કેવું વીતે એમ. તો આપણે પથારી કરી નાખીએ એટલે આપણે ડબલ ઢાબળા લાવે છે. પથારવા ગોદડા દેવું એક ઓઢવા બહાર નીકળે ત્યાં જવાનું. ઘરે જેમ રહેતા હોય ને એમ આયા રહેવું જોઈએ. અમુક શું કરે આમને હુવા જાય પેચર. અમારે હુવું નથી ને તો અમારે આવવું પડે. બોલો અમારી અમુક 4 વ્હીલ વાળા હોય ને 2 વ્હીલને આટો મારવા જાય. હા હું 2 વ્હીલમાં પહેલી વાર આવ્યો. અમે ક્યારેક 2 વ્હીલ આખી અમને એમ થાય 4 વ્હીલ હોય ને તો કેવી મજા આવે. આની મારી પર બેહું તો મને એમ થાય છે રોજ જ બેહું પણ મને એમ થાય તો મને આવડતી હોય તો કેટલું સારું. મને શીખવાની મન થાય છે. બોલો તો આ ઉમ્મીદ કરું આ વિડીયો એન્ડ કરી દે. આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. મળી કાલે નવા વિડીયો સાથે.